परब्रह्म पुरुषोत्तम तमे गुणातीत लाव्या साथ गुणातीत लाव्या साथ। યોગી બાપા કહેતા કે બ્રહ્માંડમાં પહેલા શાસ્ત્રીજી મહારાજ અહીંયા બેઠા, એટલે બ્રહ્માંડમાં પહેલી મૂર્તિ અહીંયા શાસ્ત્રીજી મહારાજની નૈરોબીમાં બેઠી. નૈરોબીમાં હા સોરી આ જગ્યા ના, આપણે નગારામાં મંદિર હતું ને, નગારા ત્યાં 1970 અને યોગી બાપા બધું બોલે છે કે મોહન સ્વામી મહારાજ પંચામૃતિ સ્નાન કરાવશે અને ગાતરી પહેરાવશે, જનોઈ પહેરાવશે, કંઠી પહેરાવશે. शास्त्री जी महाराज कृपा सिंधु है, शास्त्री जी महाराज श्रीजी संकल्प काज श्रीजी भगवान અને મૂળાક્ષીમુનિ ગુણાત્મક માનવા ને શાસ્ત્રીમાં આપણા મોક્ષનો દ્વાર એ બધાને આજે સમજણ કરશે. એ સમજણે કરીને કાલે શાસ્ત્રીમાં એની મૂર્તિ બેસાડવાની 10:30 વાગે દૂધથી દહીંથી ભગવાનને નવડાવે છે. અમારા માણસો નવડાવે પંચામૃતથી અમારા જે વેદોક્ત બ્રાહ્મણ આવશે એ વિધિ બધો કરાવે અને ભગવાન કપડાં પહેરાવવા, માથે રૂમાલ, ગાત્રી અને ધનુ એને કંઠ. એ મૂર્તિ એવી રીતે બેસી જાય એટલે આખા દેશનો ઉદ્ધાર થઈ. તમે જોયા ન હોય પણ આ જોઈ લો સાચું બેઠા. એ તમને બધું કામ કરશે. દુઃખ ચાલે છે, શાંતિ આપશે, મનોરથ પૂરા કરશે, કોઈની નોકરી તૂટી તો નોકરી આવી છે, બધા દેશમાં સુધારશે. કાલે આપણે અહીં નૈઋત્યમાં મહાઅંતિમ ઉજવાશે ને શાસ્ત્રીમાં બધાને બેહાડા હતા બધે દરિદ્રમાં, પણ મોટું ત્યાં નથી, પણ પહેલા અહીં દઈ જશે. એટલે શાસ્ત્રીમાં એવી દયા મને કરી કે આપણા મૂર્તિ છે તો બેસી જાય તો જો આપણે ગીરધરભાઈને વાત કરી એને એવો જગ્યા ગોઠવીને બેસાડી દઈ હું દર્શન કરે. કારણ કે એવા પુરુષ પછી ન રહે. આવી મૂર્તિ સર્વોપરી થઈ છે. જયારે આરતી ઉતરે એમાં પ્રવેશવાનું કરી જાય સાક્ષાત શાસ્ત્રી એમાં ફેર ન પડે બેસે સામું થઈ જશે. તારી બેન માં પણ વધારે પૂછીએ અને સ્વામી બેન આખા ભેષ શાંતિ શાંતિ તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું, ઉડા કરું, ઉડા કરું. તમારા હૃદય આકાશમાં, તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. આંખોની પાપણોમાં, આંખોની પાપણોમાં અમી બની જરા કરું. તમારા
હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. તમારી મુસ્કાને જીવન મારું એની સ્મૃતિએ જીવ્યા 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 કરું. હૃદયના દ્વારીથી તમને હૃદયના દ્વારીથી તમને જોયા કરું. આંખોની પાપણોમાં આંખોની પાપણોમાં અમી બની જરા કરું. તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. હૃદયના દ્વારીથી તમને જોયા કરું. બસ જોયા કરું.